સુરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટની ઓફિસમાં એસીબીનું ડિકોય છટકું ગોઠવાયું. લાકડા ભરેલા વાહનના વાહતુક પાસમાં સિક્કા કરી રજિસ્ટરમાં નોંધ કરવા ₹100ની લાંચ માંગાઈ. ખાનગી વ્યક્તિ જામસા ઓસામણ સઈદે ડિકોયર પાસેથી લાંચની રકમ સ્વીકારી. એસીબીની ટીમે ₹100ની લાંચની રકમ સાથે ખાનગી વ્યક્તિને ઝડપી પાડ્યો. મામલામાં વનરક્ષક હરેશભાઈ હેમરાજભાઈ ચૌધરીની સંડોવણી સામે આવી. લાકડા ભરેલા વાહનો પાસેથી ₹100 થી ₹1000 સુધીની લાંચ માંગાતી હોવાની રજૂઆતો મળી હતી. એસીબી ગાંધીધામને મળેલી માહિતીના આધારે ડિકોય હટકાનું આયોજન કરાયું. લાંચની ₹100ની રકમ એસીબી દ્વારા રિકવર કરવામાં આવી. સુરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ ખાતે એસીબી કચ્છ પૂર્વની ટીમે કાર્યવાહી કરી. ટ્રેપિંગ ઓફિસર તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. ચૌધરીએ કાર્યવાહી હાથ ધરી. મામલે એસીબી દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.